કોઈ એક આપણે એપ્લિકેશનમાં જોયું કે આ મોબાઈલ છે એ મારે ખરીદવો છે, તો એ મોબાઈલનું છે એ સૌથી પહેલા ચિત્રણ થયું, એટલે કે એ મોબાઈલની ખરીદવાની મારી અંદર ઈચ્છા થઈ. ચિત્રણ થયું એટલે શું થયું? આવું થાય, જો એ મોબાઈલ તમને દેખાય છે અને એ મોબાઈલ મારા હાથમાં છે ને હું કેવો લાગુ છું એ દેખાય છે. આ ચિત્રણ બને છે. આ મોબાઈલ હોય તો હું કેવો લાગીશ, કેવો રહીશ, કેવી મજા આવશે એનું એક ચિત્રણ બને. એટલે આંખોથી જે મેં ગ્રહણ કર્યું વેબસાઇટમાં, એનાથી મારી અંદર નવું ચિત્ર બન્યું. એ ચિત્ર છે એ શેનું બન્યું? તો કે આ મોબાઈલ હોય તો કેવી મજા આવી જાય એમ. હવે એની ઉપર ક્લિક કરીશ એટલે એની બધી સૂચનાઓ જોઈશ, ચિત્રો જોઈશ, એના કેવો કલર છે, કેવો દેખાય છે, કેવો મોબાઈલ છે, કેવો કેમેરા છે, બરોબર. આ બધી જ વસ્તુ છે એ ક્યાં જોઈશ? હું તુલનમાં જોઈશ. તો કે એ કેવું દેખાય છે, કેટલા રૂપિયાનો છે, બરોબર. પછી કેવો કેમેરા છે, આ બધું જોઈ અને એનું હું શું કરીશ? તાર કરીને વિશ્લેષણ કરીશ કે ઓકે આ જે કેમેરા છે એ કેમેરા છે એ સારો કહેવાય કે નહીં, આ જે કિંમત છે એ કિંમત છે મારા માટે યોગ્ય છે કે નહીં, આ કલર છે એ આ કલર ઠીક છે કે નહીં, આ બ્રાન્ડ છે એ મારા માટે ઠીક છે કે નહીં. આ બધું હું શું કરીશ? તુલન અને વિશ્લેષણ કરીશ. આ તુલન અને વિશ્લેષણના અંતે હું કોઈ એક તુલનને છે એ સિલેક્ટ કરીશ કે આ મોબાઈલ, આ બ્રાન્ડ, આટલી કિંમતનો, આ કલરનો, આ કેમેરાનો. એ જે છે એને ઓપ્શનને હું અહીંયા નીચે મોકલીશ આસ્વાદનમાં. આસ્વાદનમાં ફરીથી શું થશે? તો કે જે અહીંયા ચિત્રણમાં હતું એ ચિત્રણને હું અહીંયા આસ્વાદનમાં ચેક કરીશ કે આવું મોબાઈલ મારી પાસે હશે તો મને કેવું લાગશે. તો કે ભાઈ આ મોબાઈલ છે એ મને સુખદાયી છે, બરોબર છે, આવો હોવો જોઈએ, બરાબર, આવો હોવો જોઈએ. તો જેવું એનું ટેગિંગ છે એ સુખના અર્થમાં થઈ ગયું, એપ્રુવ થઈ ગયું, એવું છે એ જીવને એને સિલેક્ટ કરી લીધું, ચયન કરી લીધું કે ઓકે આ મોબાઈલ હું લઈશ. પહેલા શું થયું હતું? ચિત્તની અંદર આ મોબાઈલ લેવાની ઈચ્છા થઈ હતી, એના ઉપર મેં તુલન અને વિશ્લેષણ કર્યું. તુલન અને વિશ્લેષણના અંતે એક વસ્તુ મેં નક્કી કરી. એ આસ્વાદન પાસે ગઈ તો આસ્વાદને કહી દીધું ઓકે ફાઇન, ડન, આ જ છે એ મને સુખી કરશે, ડન કરશે, એવું અહીંયા ચયનમાં આવી જશે. હવે જીવનના લેવલ ઉપર તો તય થઈ ગયું કે આ લેવાનું છે. જો પૈસા હશે ત્યારે એકાઉન્ટમાં તો બાય નાવ બટન ઉપર ક્લિક કરી અને ખરીદી ઓર્ડર કરી દીધું. આ રીતના છે એ જે મારી અંદર ચિત્રણ છે એ ચિત્રણ પ્રભાવી બને છે કાર્ય અને વ્યવહાર કરવા માટે. તો એડવર્ટાઇઝમેન્ટ શું કામ કરવામાં આવે છે? એડવર્ટાઇઝમેન્ટ તમારી અંદર જે ચિત્રણ છે એને ઉભારવા માટે કરવામાં આવે છે. જે ચિત્રણ તમારી અંદર નથી એ ચિત્રણ બને એના માટે એડવર્ટાઇઝમેન્ટ છે. એટલા માટે તમે જુઓ, ચિત્રણ એડવર્ટાઇઝમેન્ટ છે એ તમારી ઇન્દ્રિય સંવેદનાઓને હિટ કરે એવી હોય છે, બધી હોય છે ને, સીધું ધ્યાન યાદ છે. તો આટલું સમજ્યા પછી હવે કામ શું કરવાનું છે તમારે હોમવર્ક તરીકે? મિનિમમ તમારે 2 થી 3 એવા એક્ઝામ્પલ ગોતીને આવવાના છે. જેમ આજે મેં જલેબીનું લીધું, મોબાઈલનું લીધું, સાડીનું લીધું, એમ તમારે તમારા અંગત મેં કીધેલા નહીં. એટલે હું જલેબીનું કહું, કાલે તમે ગુલાબજાંબુનું કહો એવું નહીં. તમારા એક્ઝામ્પલ, એનાથી ચિત્રણ એમાં શું થયું, તુલન અને વિશ્લેષણ શું થયું,